હેલો મારા ફૂડી દોસ્તો, શિયાળાની મજા શેમાં? તો કે ગરમા ગરમ કચોરીમાં. અને જો એ કચોરી હોય લીલવાની કચોરી તો વાત જ શું. આજે હું તમને એવી કચોરી બનાવતા શીખવાડીશ જે બહારથી ક્રિસ્પી અને અંદરથી ચટાકેદાર લીલવા મસાલાથી ભરપૂર હોય. તમને ઘણી કચોરી ખાધી હશે, પણ આ કચોરીનો ટેસ્ટ એટલો જબરદસ્ત છે કે એક વખત બનાવશો તો વારે ઘડીએ બનાવશો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણા કચોરીના સરસ એવા ઇન્ગ્રીડિયન્ટ્સ. આ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી જ આજે આપણી સરસ એવી ચટાકેદાર લીલવાની કચોરી બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચટાકેદાર લીલવાની કચોરી બનાવવાની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ લીલવા એટલે કે લીલી તુવેર લીધી છે. અત્યારે માર્કેટમાં અવેલેબલ થઈ ગઈ છે. તો એ તુવેરને આપણે અધકચરી ક્રશ કરવા માટે હું આ રીતના જે ક્રશર હોય છે એમાં આ રીતે ક્રશ કરી રહી છું. તમે જોઈ શકો છો કે મેં ના પેસ્ટ કરી છે, ના મેં આખા રાખ્યા છે. આ રીતે સરસ એવા અધકચરા ક્રશ કર્યા છે. તમે એની જગ્યાએ મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને પલ્સ ગ્રાઇન્ડ કરીને બી આ રીતનું ટેક્સચર રેડી કરી શકો છો. હવે આપણે આ રીતની તુવેરને બધી જેટલી તુવેર હતી બધીને મેં આ રીતે પેસ્ટ કરી લીધી છે. હવે કચોરી માટે ડો બનાવવા માટે આપણે એક બાઉલ મેદો લેવાનો છે અને એની સામે અડધો બાઉલ ઘઉંનો લોટ લઈશું. આપણે ઘરે બનાવીએ છીએ તો ઘઉંનો લોટ લઈએ તો વધારે પ્રિફર રહેશે. એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને 6 ચમચી જેટલું મોણ લઈશું. ફ્રેન્ડ્સ, આપણે કચોરીને બહારથી ક્રિસ્પી કરવાની છે એટલે આપણે એમાં મોણ આગળ પડતું લઈશું તો પરફેક્ટ ક્રિસ્પી કચોરી રેડી થઈ જશે. હવે લોટ અને મોણને બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. જો તમે બચ્ચાઓ માટે બનાવતો તો મેદો સ્કીપ કરીને પૂરેપૂરો ઘઉંનો લોટ બી લઈ શકો છો. હવે થોડું થોડું પાણી એડ કરી આપણે સરસ એવો સોફ્ટ ડો રેડી કરી દેવાનો છે. જો તમે કચોરીમાં બહુ ઢીલો ડો બાંધી દેશો તો એ કચોરી સરસ એવી લોંગ ટાઈમ સુધી ક્રિસ્પી નહીં રહે. અને જો તમે બહુ કઠણ લોટ બાંધી દેશો તો તમને કચોરીનો શેપ આપતા જ પ્રોબ્લેમ પડશે. એટલે આ રીતનો મીડિયમ સોફ્ટ ડો રાખશો તો પરફેક્ટ કચોરી રેડી થશે. હવે આપણે આ ડોમાંથી એને 10 મિનિટ રેસ્ટ આપ્યા બાદ આ રીતે નાની નાની સાઈઝના પાર્ટ કરી દઈશું કે જેથી આપણી બધી કચોરી ઇક્વલ સાઈઝની બની રહે. અને આપણે જે પાર્ટ કરીએ એમાંથી એક પાર્ટ લઈ અને આ રીતે સરસ હથેળી વચ્ચે પ્રેસ કરીને લુઓ રેડી કરી દઈશું. હવે લુઓ કરી આપણે એને સાઈડ રેસ્ટ આપી દઈશું. હવે એનું સ્ટફિંગ બનાવવા માટે આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ સરસ ગરમ થવા દેવાનું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, આપણે લસણની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે એને તેલમાં લઈ અને 1-2 મિનિટ સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે અત્યારે લીલું લસણ બી અમે એડ કરી શકો છો સૂકાને સ્કીપ કરીને. તો સરસ આપણે પેસ્ટ શેકાઈ જાય એટલે આપણે જે લીલવાની પેસ્ટ બનાવી છે એ એડ કરી દઈશું અને એને 2 થી 3 મિનિટ સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે એને ઓવરકુક નથી કરી દેવાનું અને એને ખાલી 1 થી 2 મિનિટ સાંતળવાનું જ છે. આપણે એને ફ્રાય કરીશું ત્યારે બી એ થોડું ઘણું કૂક થઈ જશે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. ગળાશ માટે આપણે ખાંડ એડ કરવાની છે, થોડો ગરમ મસાલો, થોડો તજ લવિંગનો પાવડર એડ કરીશું, લાલ મરચું, થોડું ધાણા જીરું. આપણે મસાલાને લીલો રાખવાનો છે એટલે આપણે એમાં હળદરનું પ્રમાણ સહેજ બી એડ નહીં કરીએ. આપણે તીખાશ બી લીલા મરચાંની જ એડ કરીશું. તો તમે લાલ મરચું સ્કીપ બી કરી શકો તો બી સરસ એવો લીલો મસાલો રેડી થશે. હવે 2 થી 3 મિનિટ સુધી આપણે સ્પાઇસીસને શેકાવા દઈશું. ત્યારબાદ એની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને 1 થી 2 મિનિટ આપણે એમાં જ એને રાખીશું જ્યાં સુધી વાસણ ગરમ હશે ત્યાં સુધી. બરાબર ફ્રેન્ડ્સ, સરસ એવું ઠંડુ થઈ જાય ત્યારબાદ એની ઉપર ધાણા ભભરાવી દઈશું. તો આપણો ચટાકેદાર લીલું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. એને એક બાઉલમાં કાઢી અને એને 10 થી 15 મિનિટ ઠંડુ થવા દઈશું. જો તમે ગરમ સ્ટફિંગમાં કચોરી ભરી દેશો તો તમારી કચોરી તળતા સાથે ફાટી જશે. હવે આપણે જે લુવા કર્યા હતા એ લુવામાંથી
એક મીડિયમ સાઇઝની પૂરી વણવાની છે. ફ્રેન્ડ્સ, જ્યારે બી કચોરીની પૂરી વણતા હોઈએ ત્યારે એની બોર્ડર પતલી કરવાની અને વચ્ચેથી થીક રાખવાની. આ કેમ કરવાનું કે જો બોર્ડર પતલી હશે તો તમે એને શેપ સીલ કરવાની જે છે, શેપ આપવાનો છે એ પ્રોપર અપાશે, અને વચ્ચેથી જાડી હશે તો કચોરી તમારી ક્રિસ્પી સરસ થશે. તો આ રીતે તમને બતાવી દઉં ફ્રેન્ડ્સ કે મેં એવી બહારથી પતલી અને વચ્ચેથી થોડી જાડી એવી મીડિયમ સાઇઝની પૂરી વણી લીધી છે. હવે આ પૂરી વણીને આ રીતે બધી પૂરી વણી લેવાની અને એને આ રીતે હથેળીમાં લઈ અને આ પૂરીની જેટલી સાઇઝ હોય એ પ્રમાણે આપણે સ્ટફિંગ ફિલ કરવાનું. અત્યારે હું 1.5 ચમચી જેટલું સ્ટફિંગ એમાં એડ કરી રહીશું. સ્ટફિંગ એડ થઈ જાય એટલે આ રીતે થોડું સ્ટફિંગ પ્રેસ કરતું જવાનું અને લોટને ઉપર લેતું જવાનું, અને ત્યારબાદ આ રીતે લોટને ભેગો કરવાનો. ઉપર નીચે બોર્ડર છે ને ભેગું કરતા જઈશું અને સ્ટફિંગને અંદર પ્રેસ કરતા જઈશું. તો આપણે આ સ્ટેજ પર આવી જઈએ ત્યારબાદ સાઈડના બધા લોટને એક ભેગો પ્રેસ કરી લઈશું. આ રીતે પ્રેસ થઈ જાય એટલે એક વાતનો ખ્યાલ રાખીશું કે બધી વસ્તુ બરાબર સીલ કરીશું કે જેથી તળતી વખતે ખુલી ના જાય. આ રીતે સરસ એવી પ્રેસ કરી અને એને આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું. તો આપણો કચોરીનો પરફેક્ટ રાઉન્ડ શેપ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સરસ એવો શેપ આપ્યો છે. હું તમને બીજી કચોરીનો બી શેપ આપીને બતાવી દઉં. તો પૂરી વણાઈ જાય એટલે એમાં આપણે પૂરીની સાઇઝ પ્રમાણે જ આપણે સ્ટફિંગ ફિલ કરીશું. સ્ટફિંગ ફિલ થઈ જાય એટલે સ્ટફિંગને આ રીતે અંદર પ્રેસ કરવાનું અને લોટને બહાર પુશ કરવાનો. આ રીતે કરશો એટલે ધીરે ધીરે લોટને ભેગો કરતો જવાનું. તો આપણો પરફેક્ટ શેપ રેડી થઈ જાય એટલે બધી કચોરીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં એડ કરવાની છે. તેલને લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીને જ આપણે કચોરીને તળવાની છે. આ કેમ કરવાનું? કારણ કે જો તમે મીડિયમ ટુ લો ફ્લેમ પર કચોરી તળશો તો તમારી કચોરી પરફેક્ટ ક્રિસ્પી થશે. જો તમે બહુ લો ફ્લેમ પર તળી દેશો કચોરી તો કચોરી ઓઇલી થઈ જશે, અને બહુ ફાસ્ટ ફ્લેમ પર તળી દેશો તો કચોરીનો કલર બદલાઈ જશે. પણ જ્યારે તમે ખાશો કે કચોરી તોડશો તો અંદરથી લોટ બી કાચો રહેશે અને સ્ટફિંગ બી કાચું જ રહેશે. એટલે આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ પર તમે કચોરી તળશો તો પરફેક્ટ બહારથી ક્રિસ્પી અને અંદરથી બી માવો ચડી જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 7 મિનિટ લાગી છે મને, અને 7 મિનિટમાં મારી કચોરી સરસ એવી લાઇટ બ્રાઉન કલરની રેડી થઈ ગઈ છે. તો કચોરીને સાઈડ કરી લઈએ. મેં કચોરીને ગળી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. તો શિયાળાની સાલ લીલવાની કચોરી રેડી થઈ ગઈ છે. તો તમે બી ઘરે બનાવો. કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.